બ્લાસ્ટની ઘટના બાદ સરહદી કચ્છ જિલ્લામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે એલર્ટ બાદ ભુજમાં પોલીસ દ્વારા જુદી જુદી હોટલોમાં તપાસ કરવામાં આવી હતી। આ દરમિયાન ભુજની જનતા ઘર હોટલમાંથી એક કાશ્મીરી પરિવાર મળી આવતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરાઈ છે। આ પરિવારમાં એક દંપતી, પતિનો પિતરાઈ ભાઈ અને 3 સંતાનો સહિત કુલ 6 સભ્યો છે। પ્રાથમિક તપાસમાં કોઈ ગંભીર બાબત સામે આવી નથી, છતાં સુરક્ષા કારણોસર પરિવારના મોબાઈલ ફોન જપ્ત કરી તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। હોટેલ સંચાલકે રજિસ્ટરના મેન્ટેનમાં બેદરકારી દાખવી હોવાય તેવું સામે આવ્યું છે, જે બાદ જાહેરનામાના ભંગની કલમ હેઠળનો ગુનો દાખલ કરાયો છે। હોટલમાંથી 2 કાશ્મીરી યુવક, 1 મહિલા તથા 3 બાળકો મળી આવેલ હતા અને જેમના રહેણાંકના રજીસ્ટ્રેશન બાબતે પૂછપરછ કરતા તેમણે માત્ર એક વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરેલું હતું, બીજા કોઈના આઈડી પુરાવા કે કંઈ માહિતી લીધેલ હતી નહીં। એટલે જે શંકા ઉદ્ભવે એવી પરિસ્થિતિનું નિર્માણ થતાં અમે તાત્કાલિક હોટલ માલિક તથા જે કાશ્મીરી પરિવાર જે હતો તે લોકોને એસઓજી ખાતે લેતા આવેલ અને હોટલ સંચાલક વિરુદ્ધ અમે ગુનો દાખલ કરેલ છે જાહેરનામા ભંગનો, કે જે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ હોટલમાં આવે તો તમામ વ્યક્તિના આધાર પુરાવા યોગ્ય લેવા, જેનો જે જાહેરનામાનો ભંગ કરેલ છે તથા કાશ્મીરી પરિવાર છે તેઓને પણ એસઓજી ખાતે વધુ પૂછપરછ માટે બોલાવી અને તેમની મોબાઈલ નંબર મેળવી તેમનો મોબાઈલ કબજે કરીને તે એફએસએલમાં કોઈ એમાંથી કબજે કરેલ કે કોઈ એમણે એવી કોઈ એક્ટિવિટી કરી હોય જે ડેટા ડિલીટ કરી નાખેલો હોય તો ડેટા રિકવર કરવા માટે એફએસએલમાં મોકલવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે। તે ઉપરાંત અમે જે તે લોકો કુપવાડા જિલ્લાના રહેવાસી છે કાશ્મીરમાં, તો ત્યાં પણ પોલીસનો અમે સંપર્ક કરેલ છે।